પોગી જશે ને દ્વારકા. મને બહુ મજા આવી ને આપણે દ્વારકા પણ જઈએ એવા તો અત્યારે આપણે મોરપીસવાળો રસ્તો છે ના પણ પોગી જાય. જોઈએ કદાચ મોરપીસનો રસ્તો છે ઓલું પેલું મોરપીસ છે દેખે ને તમને બધાને. તો આપણે ફાઇનલી મોરપીસે પોગી ગયા ને આપણે વિડીયો બનાવી લીધા ને આપણે બ્લોગ શરૂ કરી દીધા. સમજો કેટલું બધું પબ્લિક પણ આવે એમ જો કેટલું સારું પબ્લિક પણ આવે. તો મને તો આઈને બહુ સારું પણ લાગ્યું દ્વારકા. ના ના કેવડો મોટો દરિયો છે તમને હું દેખાડું બધા ને દરિયો. જા કેવડો મોટો દરિયો છે. જા ઓલા ઓળકા પણ જાય ને આમ જો આહા છે ને કેવડો મોટો દરિયો છે. દ્વારકા આવો તો તમને બધાને ખબર પડે. માં તો ઠાકોરજીનો અંજળ આવી જાય એટલે હું તો દ્વારકા પહોંચી ગઈ. ના મને બહુ મજા આવી, સારું પણ બહુ લાગ્યું. તો આમ જો તમારે કોઈ પણ ને દ્વારકા આવી ગયા હોય તો કોમેન્ટ કરી દેજો ને જે કોઈ ન આવ્યું હોય એ દ્વારકા આવી જાઓ. કેમ કે એનો નજારો બહુ મસ્ત છે, એના વિડીયો પણ બહુ મસ્ત બને, લોકેશન પણ બહુ સારું છે. તો દ્વારકા જઈ આવીશું. ચાલો મોરપીસાવાળા આવી ગયા. આમ જો મારા ઠેંગી જા ક્યાં એટલું બધું પબ્લિક છે એમ જા છે ને. હા તો મને તારે બહુ સારું લાગ્યું. તમે બધા આવી જાય છો જલ્દી ને જલ્દી કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખશો. જે કોઈ દ્વારકાધીશને માનતો હોય તો કોમેન્ટમાં જય દ્વારકા લખી નાખશો. ને આપણે તો બહુ મજા આવી. તો હવે આપણે જઈ થઈએ. જો આમાં ઢીંગુ આવી ગઈ. ઢીંગુ તો આજનો બ્લોગ એટલો છે. બાય.